મિત્રો મોટામાં મોટા સમાચાર નીકળી આવી રહ્યા છે। વડોદરાની અંદર 1 કરોડ અને 5 લાખની ગાડી સળગી ગઈ છે। એ પણ ડિફેન્ડર કાર છે। ફૂલ સેફ્ટી રેટિંગવાળી ગાડી કહેવાય છે અને એટલો ખર્ચો પણ કર્યો છે જે માલિક હોય છે એને, અને એની ગાડી સળગી ગઈ હોય તો એના ઉપર કેવી વીતતી છે એ તમે સમજી શકો છો, જોઈ શકો છો। એ ગાડી એકદમ સળગી રહી છે અને એ પાણી પણ રેડવામાં આવે છે પણ પાણીથી પણ કોઈ ફરક પડતો નથી અને તમે જોઈ શકો છો। હવે વાત કરીએ કેવી રીતે સળગી છે, તો એનો માલિક છે એનું એવું કહેવું છે કે થોડી વાર પહેલાં તેણે ગાડી બહાર પાર્ક કરી અને એના ઘરમાં ગયો અને થોડી વાર પછી તે પાછો આવ્યો ત્યારે તે જુએ છે કે થોડો ધુમાડો એની અંદરથી નીકળતો હોય છે અને પછી તે પાણી એડે છે તો એની અંદરથી વધારે આગ લાગે છે અને એકદમ ભયંકર આગ લાગી જાય છે અને પૂરી ગાડી સળગી જાય છે। તો હવે જોઈ લો વિડીયો તમે।